બે દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે। ત્રીજી વાર પીએમ બન્યા બાદ ગુજરાતમાં આ પહેલો પ્રવાસ છે। કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે। બપોરે 3:55 કલાકે અમદાવાદ આવી પહોંચશે। એરપોર્ટથી રાજભવન જશે પીએમ મોદી અને 8,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની પણ ભેટ આપવાના છે। વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન શિલાન્યાસ કરશે। અમદાવાદને 1200 કરોડના વિકાસની ભેટ મળવાની છે। 16 સપ્ટેમ્બરે પીએમ અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સન્માન સમારોહમાં હાજરી આપવાના છે। કરોડોના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે, જેને લઈ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। 4 વિશાળ જર્મન ડોમમાં 80,000 થી 1 લાખ લોકો બેસી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરાઈ છે। પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત રહેશે। તો ત્રીજી વાર પ્રધાનમંત્રી બન્યા બાદ પીએમ મોદી પહેલીવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। ત્યારે આજે સાંજે 4:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ તેઓ સીધા જ હેલિકોપ્ટરથી વડસર જશે અને ત્યાંથી સીધા જ રાત્રિ રોકાણ માટે ગાંધીનગર રાજભવન જશે। બીજા દિવસે 16 સપ્ટેમ્બરે સોમવારે સવારે રાજભવનથી મહાત્મા મંદિરમાં સમિટનું ઉદ્ઘાટન કરશે અને પછી બપોરે 1:30 વાગ્યે સેક્ટર 1 મેટ્રો સ્ટેશનથી મેટ્રોમાં બેસીને ગિફ્ટ સિટી જશે। ગિફ્ટ સિટીથી હેલિકોપ્ટર મારફતે અમદાવાદ દૂરદર્શન થલતેજ પાસે હેલિપેડ પર ઉતરશે, જ્યાંથી બાય રોડ વસ્ત્રાપુર જીએમડીસી ગ્રાઉન્ડ પહોંચશે અને જીએમડીસી ગ્રાઉન્ડથી હેલિકોપ્ટરમાં ગાંધીનગર જશે। તો પીએમ મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે। 16 અને 17 એમ 2 દિવસના ગુજરાતના પ્રવાસે આજે તેઓ બપોરે જ અમદાવાદ ખાતે આવી પહોંચશે। 4 વાગે અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થશે અને ત્યારબાદ તેઓ સીધા રાજભવન ખાતે જવા રવાના થશે। વડસર પણ જવાના છે અને ત્યારબાદ આવતીકાલે જે છે એ જીએમડીસી ખાતે તેમનો જે કાર્યક્રમ છે, જીએમડીસી ખાતે એક સન્માન સમારોહમાં હાજરી આપ્યા બાદ તેઓ ત્યાંથી ગાંધીનગર જવા માટે રવાના થશે। ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે જે કાર્યક્રમ છે રિન્યુએબલ એનર્જીને લગતો, એ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। ત્યારબાદ તેઓ ગાંધીનગરથી અમદાવાદનો જે રૂટ પર જે મેટ્રો ટ્રેન સેવા શરૂ થવાની છે તેનો પણ ઉદ્ઘાટન અને શુભારંભ જે છે એ કરાવવાના છે। એટલું જ નહીં, તેઓ અમદાવાદ ગાંધીનગરની આ મેટ્રો ટ્રેન છે તેની પણ સવારી તેઓ ખુદ બેસીને કરવાના છે। તો પીએમ મોદી આજથી 2 દિવસ ગુજરાત પ્રવાસે છે। જીએમડીસી ગ્રાઉન્ડ પર પીએમ મોદી જનસભાને પણ સંબોધશે। 8,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ જ્યારે ગુજરાતને મળવાની છે, ત્યારે અમદાવાદમાં પણ તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। જીએમડીસી ગ્રાઉન્ડની આસપાસ પોલીસનો ચુસ્ત પહેરો ગોઠવવામાં આવ્યો છે। તમામ પ્રકારની વ્યવસ્થાઓ અને જે સુરક્ષાનો બંદોબસ્ત છે એ પણ ચુસ્ત કરી દેવાયો છે। કેટલાક માર્ગ જે છે એ ડાયવર્ટ કરવામાં આવ્યા છે। ખાસ કરી અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ અને વસ્ત્રાપુર તરફ આવવાના કેટલાક માર્ગો છે એમાં રૂટ ડાયવર્ટ કરવામાં આવે છે, જેથી સામાન્ય ટ્રાફિક છે તેને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે। જેમાં બાજુમાં અમે બતાવી રહ્યા છે સ્ક્રીન પર વૈકલ્પિક માર્ગ છે, તેનો લોકોએ ઉપયોગ કરવો। જે લોકો વસ્ત્રાપુર થઈને જવા માટે આવતીકાલે જવાના હોય તો તેઓએ આ જે માર્ગ જે આપેલો છે વૈકલ્પિક, તેનો ઉપયોગ કરવાનો રહેશે। તો અમદાવાદીઓ અને ગાંધીનગર વાસીઓ માટે સારા સમાચાર। ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે મેટ્રોના ફેઝ 2ની શરૂઆત થશે। પીએમ મોદીના હસ્તે મેટ્રો રેલના બીજા તબક્કાના રૂટનો 16 સપ્ટેમ્બરે સેક્ટર 1થી શુભારંભ કરવામાં આવશે। આ મેટ્રો અમદાવાદના મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર 1 સુધી જશે, જેમાં 8 સ્ટેશન સહિત અમદાવાદ અને ગિફ્ટ સિટીને કનેક્ટ કરશે। મેટ્રોની કનેક્ટિવિટીથી લોકોનો સમય પણ બચશે અને ટ્રાફિકનું ભારણ પણ ઘટશે। 16 તારીખે પીએમના હસ્તે લોકાર્પણ બાદ 17 તારીખથી મેટ્રો સેવા શરૂ થઈ જશે। मीटिंग में ब्रीफ किया गया है। तकरीबन 21 किलोमीटर का रूट है और मोटेरा से इसकी कनेक्टिविटी है अप टू सेक्टर 1, जिसकी एक ब्रांच लाइन JNLU से टूवर्ड्स गिफ्ट सिटी आ रही है। इससे क्या है कि अहमदाबाद वासियों के और गांधीनगर वासियों का और गिफ्ट सिटी वासियों का आपस में इंटरकनेक्शन संभव हो पाएगा मेट्रो लिंक द्वारा। सर, गिफ्ट सिटी माने तो पूरा बिजनेस हब है और यहाँ काफ़ी सारे उद्योगपति भी आएंगे, तो उनके हिसाब से सुविधा किस तरह से देख रहे हैं आप? गिफ्ट सिटी एक इंटरनेशनल स्टैंडर्ड का सिटी है और इसकी जो इंटरनेशनल स्टैंडर्ड का ही इसको ट्रांसपोर्टेशन सिस्टम चाहिए था। तो मेट्रो आज जैसा आपको विदित है कि ये इंटरनेशनल स्टैंडर्ड का सिस्टम होता है, तो इससे जो भी हमारे फॉरेन डिग्निटरीज आएंगे, फॉरेन बिजनेस के लोग आएंगे, उनको ये एक मेजर सोर्स ऑफ अट्रैक्शन भी रहेगा, प्लस उनके ट्रांसपोर्टेशन में बहुत ज़्यादा उनको सहूलियत होगी। तो
ગિફ્ટ સિટીથી સેક્ટર 1 સુધીની મેટ્રો સવારી તમે જોઈ રહ્યા છો કે જેની શરૂઆત થઈ ચૂકી છે અને તે શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16 તારીખે કરાવશે. આ મેટ્રોથી સીધા ગાંધીનગર ગિફ્ટ સિટીના દ્રશ્ય જોઈ રહ્યા છો કે વિવિધ સ્ટેશનો જે છે 8 જેટલા સ્ટેશનો પર આ મેટ્રો જે છે તે ઊભી રહેવાની છે. 35 રૂપિયા આ ભાડું મિનિમમ ભાડું જે છે તે ભરી અને લોકો મેટ્રોની મુસાફરી માણી શકશે. એટલે કે અગાઉ અમદાવાદની અંદર આ મેટ્રોની કનેક્ટિવિટી હતી, હવે અમદાવાદથી ગાંધીનગરની મેટ્રો મુસાફરી કરવી હવે દૂર નથી. એટલે કે વિવિધ સ્ટેશનો જે છે તે જોઈ રહ્યા છો કે સંપૂર્ણ આ રૂટ મેટ્રો મોટેરા સ્ટેડિયમથી લઈ અને ગાંધીનગરના મહાત્મા ગાંધી મંદિર સુધીનો રૂટ જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે. આ પ્રકારનો આખો રૂટ જે છે તે આવનારા દિવસોની અંદર મુસાફરી જે છે તે કરી શકશે. આ બંને તરફથી તમે જોઈ રહ્યા છો કે આ ગિફ્ટ સિટી મુખ્ય સ્ટેશનથી લઈને સેક્ટર 1 સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે મુસાફરી કરાવશે અને મુસાફરી ત્યારબાદ આ મેટ્રો સ્ટેન્ડ જે છે તેની સુવિધા લોકો સુધી મળશે. અત્યારે હાલ તમે આ મેટ્રોના વિવિધ સ્ટેશનોની રૂપરેખા તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારના સ્ટેશનો છે. સેક્ટર 1 નું સ્ટેશન છે, ઇન્ફોસિટી છે, ધોળાકુવા છે, રાંદેસર છે, રાયસણ છે, GNLU છે, મોટેરા સ્ટેડિયમ છે. એ જ રીતે ગિફ્ટ સિટીથી આ શરૂઆત થઈ છે, જે પીડીપીયુ બાદ GNLU, રાયસણ, રાંદેસણ, ધોળાકુવા, ઇન્ફોસિટી અને સેક્ટર 1 સુધીની મુસાફરી જે છે તે આવનારા દિવસોની મળશે ને નાગરિકોને હવે અમદાવાદથી ગાંધીનગરનું અંતર કે ગાંધીનગરનું અંતર કાપવું હોય તો જૂજ મિનિટોની અંદર કાપી શકશે. ટ્રાફિકનું ભારણ પણ નહીં રહે અને સીધી સુવિધા જે છે તે નાગરિકોને મુહૈયા થશે. કેમેરામેન હિરેન શાહ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. તો અમદાવાદ શહેરને વધુ એક મોટી ભેટ મળવા જઈ રહી છે. શહેરની રોનકમાં વધુ વધારો કરવા માટે આઇકોનિક રોડ બનાવવામાં આવશે. અંદાજિત 350 કરોડના ખર્ચે 7 ઝોનમાં એક આઇકોનિક રોડ બનાવવામાં આવશે. આ આઇકોનિક રોડની ખાતમુહૂર્ત પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. GMDC ગ્રાઉન્ડ ખાતે પીએમ મોદીના અભિવાદન સમારોહ દરમિયાન આ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. દેશના માનનીય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વાર વડાપ્રધાન બન્યા બાદ જ્યારે ગુજરાતમાં અને અમદાવાદમાં આવી રહ્યા છે ત્યારે આ મહાનગરને અનેક આપણે વાત કરીએ કે 7 જેટલા જે વિવિધ રોડો છે, આઇકોનિક રોડો છે, એની ભેટ સોગાદ આપવાના છે. 400 કરોડ જેટલી કિંમતના જે આ રોડો બનવા જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત પહેલા આજ વહીવટીતંત્રની તડામાર તૈયારીઓને છે આખરી ઓપ અહીં આપવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી ત્રીજો કાર્યકાળ કરી રહ્યા છે ત્યારે તેમની પહેલી આ ગુજરાત મુલાકાત છે તે યાદગાર બને તેને લઈને ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકાર દ્વારા પણ વિશેષ કાર્યક્રમો છે ત્યાં આયોજિત કરવામાં આવે છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ અલગ વિકાસ કામો છે તે નરેન્દ્ર મોદીના હસ્તે તેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થાય તે પ્રકારનું આયોજન કરાયું છે. ખાસ કરીને 7 આઇકોનિક રોડ જે બનવા જઈ રહ્યા છે 350 કરોડના ખર્ચે તેના ખાતમુહૂર્ત છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે અહીં કરશે. એટલે કહી શકાય કે અમદાવાદીઓને વધુ એક વિકાસલક્ષી ભેટ છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથે અહીં આપવામાં આવશે. ખાસ કરીને 15મી તારીખે તેઓ અહીં પહોંચવાના છે. 16મી અને 17મીએ સવારે ભુવનેશ્વર માટે અમદાવાદ એરપોર્ટથી તેઓ રવાના થશે. પરંતુ ચોક્કસ અલગ અલગ જે કાર્યક્રમો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીમાં તેની અંદર અનેક વિકાસલક્ષી જે કામો છે તેના ખાતમુહૂર્ત અને જે લોકાર્પણો છે એ નરેન્દ્ર મોદીના હસ્તે અહીં કરવામાં આવશે. કેમેરામેન અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આગામી 15 થી 17 સપ્ટેમ્બર દરમિયાન પીએમ મોદી ગુજરાત પ્રવાસે છે ત્યારે વડાપ્રધાનના આગમનને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પીએમ મોદી 16 તારીખે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધશે. 1 લાખ લોકો બેસી શકે તેવો વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયો છે. પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાની તમામ તૈયારીઓ પણ ચાલી રહી છે. ક્લસ્ટરમાં કુલ 16 બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ શહેરોમાંથી લોકો આવવાના હોવાથી 4 અલગ ક્લસ્ટર પણ બનાવવામાં આવ્યા છે. મહાનગરની અંદર 7 રોડો, કેશવબાગથી પકવાન સર્કલ હોય, આશ્રમ રોડ હોય, જે અમદાવાદની હેરિટેજ ઓળખ છે, અમદાવાદનું આપણે વાત કરીએ કે વર્લ્ડ કક્ષાએ એક નામ છે, તે પ્રકારના રોડો નિર્માણ